ફ્રેન્ડ્સ, આપણું જે કરંટ ટૉપિક છે એ કરંટ ટૉપિકમાં આપણે વાત કરી રહ્યા છીએ ધ પર્સન હુ રાઇટ્સ ધ લેટર, હુ keeps the records and documents of the company, who keeps the confidential matters of the company, and who performs some administrative duties of the company. In short, we are discussing about Mr. Company Secretary. આપણે કંપની સેક્રેટરીની વાત કરી રહ્યા છીએ. એમાં લાસ્ટ ટાઈમ આપણે વાત કરી કંપની સેક્રેટરીનો અર્થ, એની એક વ્યાખ્યા અને એના સ્થાપના પહેલાંના અને સ્થાપના પછીના કાર્યોની એક ઝલક. હવેનો આપણો જે પ્રશ્ન છે એ છે કંપની સેક્રેટરીના ગુણો, લાયકાતો અને એના અધિકારો અથવા સત્તાઓ સમજાવો. એનામાં કેવા ગુણ હોવા જોઈએ, એની પાસે કેવી લાયકાત હોવી જોઈએ અને એને કેવા કેવા અધિકારો અથવા કેવી સત્તાઓ એને આપવામાં આવે છે. તો એનો એક સરસ મજાનો ચાર્ટ મેં તમને અહીંયા મૂકેલો છે, જે તમે સ્ટડી કરી શકો અને આ ચાર્ટને તમે ફોલો કરી શકો, યાદ રાખી શકો, પરીક્ષામાં જો એમાંથી પૂછાય તો તમે લખી શકો. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે એનામાં કેવા કેવા ગુણો હોવા જોઈએ. તો તમારી સામે ગુણોનું લિસ્ટ છે. સૌથી પહેલાં તો એનામાં મોરલ કેરેક્ટર એનું એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ, એટલે કે એનામાં નૈતિક ચારિત્ર હોવું જોઈએ. એણે કંપનીના ખાનગી રહસ્યોને જાળવવાના છે, એણે કંપનીના દસ્તાવેજોને સાચવવાના છે. આ માટે એનામાં એક પ્રકારનું ઊંચું કહી શકાય એવું, મજબૂત કહી શકાય એવું એક નૈતિક ચારિત્ર હોવું જોઈએ. ઇન શોર્ટ, એ નૈતિક રીતે ખૂબ જ સ્ટ્રોંગ હોવો જોઈએ, એકદમ ઓનેસ્ટ, એકદમ સિન્સિયર અને એકદમ હાઈ મોરલ કેરેક્ટર. બીજું તો કે ત્વરિત નિર્ણય શક્તિ. રોજબરોજ એને બધા નિર્ણયો કરવાના છે તો એનામાં ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ. જો એ નિર્ણય ન કરી શકે તો કંપનીને નુકસાન ભોગવવું પડે, એટલે એને સતત વારે બહુ ફાસ્ટ ડિસિઝનો લેવાના હોય છે, કારણ કે કંપની તો બહુ મોટું ઓર્ગેનાઇઝેશન છે. એમાં વારે ઇસ્યુ ઊભા થાય, વારે નિર્ણયો કરવાનો પ્રશ્ન આવે. તો એવા સંજોગોમાં આ વ્યક્તિ છે એને ડિસિઝન લેવો પડે અને એ ડિસિઝન લેવા માટે એનામાં ફાસ્ટ ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ, ત્વરિત નિર્ણય શક્તિ એનામાં હોવી જોઈએ. બીજું, આત્મવિશ્વાસ. એ પોતાના ઉપર કોન્ફિડન્ટ હોવો જોઈએ. જે વ્યક્તિ કોન્ફિડન્ટ હોય એ જ વ્યક્તિ સારું કામ કરી શકે, એ જ વ્યક્તિ સારામાં સારું નિર્ણય કરી શકે, સચોટ નિર્ણય કરી શકે. તો હી શુડ બી હાઈલી કોન્ફિડન્ટ. એ એકદમ ઊંચો આત્મવિશ્વાસી હોવો જોઈએ. એને એની જાત ઉપર એકદમ મજબૂત કહી શકાય એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ. પછી તો કે ઊંચી બુદ્ધિ પ્રતિભા. એને કુનેથી કામ કરવાનું છે, માનવ તત્વો પાસેથી કામ લેવાનું છે, એને સરકાર સાથે કામ કરવાનું છે, એને ઘણા બધા પક્ષકારો સાથે ડીલ કરવાની છે. એક બાજુ સરકાર છે તો એણે પણ એની સાથે ડીલ કરવાની છે એને કંપની વતી. એક બાજુ શેર હોલ્ડર્સ છે, રોકાણકારો છે, તો એની સાથે પણ ડીલ કરવાની છે કંપની વતી. કંપનીના જ કર્મચારીઓ છે એની સાથે ડીલ કરવાની છે કંપની વતી. ઇન શોર્ટ, એનામાં એકદમ ઊંચી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ, પુણે હોવી જોઈએ. પ્લસ તો કે હિસાબી વહીવટી કુશળતા. એણે હિસાબો ઉપર ધ્યાન રાખવાનું છે, એણે વહીવટી કાર્યો કરવાના છે, એને વહીવટી ફરજો અદા કરવાની છે, તો એનામાં વહીવટી કુશળતા હોવી જોઈએ. પ્લસ હિસાબો સાથે પણ એણે કામ કરવાનું છે, હિસાબો ઉપર દેખરેખ રાખવાની છે. દેટ ઇઝ વાય એનામાં હિસાબી જ્ઞાન પણ હોવું જોઈએ, હિસાબી કહી શકાય એ પ્રકારનું એનામાં ક્ષમતા હોવી જોઈએ. પ્લસ તો કે ઓફિસ સંચાલન ક્ષમતા. એને આખી ઓફિસ મેન્ટેન કરવાની છે. એ ઓફિસનો એક એવો વ્યક્તિ છે કે જે આખી ઓફિસનું સંચાલન સંભાળે છે, તો એનામાં ઓફિસનું મેનેજમેન્ટ કરવાની ક્ષમતા હોવી જોઈએ. પ્લસ કાયદાકીય જ્ઞાન. કંપનીને કાયદા પ્રમાણે ચલાવવાની ફરજ એ ફક્ત ને ફક્ત સેક્રેટરીની છે. સંચાલકો પાસે કાયદાકીય જ્ઞાન હોઈ શકે નહીં. કંપનીના માલિકો પાસે કાયદાકીય જ્ઞાન હોઈ શકે નહીં. કંપનીને કાયદાની જોગવાઈ પ્રમાણે ચલાવવાનું કામ, ચલાવવાની ફરજ એ ફક્ત ને ફક્ત કંપની સેક્રેટરીની છે. દેટ ઇઝ વાય એનામાં કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. પ્લસ તો કે સભા સંચાલનની ક્ષમતા. એને સભાઓ બધી ઓર્ગેનાઇઝ કરવાની છે, જુદી જુદી સભાઓ બોલાવવાની,
એ અંગેની નોટિસો તૈયાર કરવાની, એ અંગેના એજન્ડા બનાવવાના, સભા છે એ જ્યારે સભા જ્યારે નો દિવસ આવે ત્યારે સભાનું સમગ્ર આખું સંચાલન કરવાનું, એની વ્યવસ્થા ઊભી કરવાની, સભા ચાલતી હોય ત્યારે એમાં જે કાંઈ નિર્ણયો લેવાય એનો આ રેકોર્ડ્સ રાખવા માટે થઈને મિનિટ્સ બુક રાખવી, આ બધું એનામાં હોવું જોઈએ, આ બધું જ્ઞાન ક્ષમતા એનામાં હોવી જોઈએ. પ્લસ તો કે આ રીતે તમે જોઈ શકો કે એનામાં આવા કેટલાક મહત્ત્વના મુખ્ય ગુણો ફરજિયાત હોવા જોઈએ. આ એક સામાન્ય લિસ્ટ છે, આમાં તમે ઘણું બધું એડ કરી શકો તમારી રીતે. પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ, માનવીય અભિગમ હોવો જોઈએ, જો આ બધું પણ તમે એમાં લઈ શકો, બરાબર છે. પછી એનામાં જેને કહી શકાય કે ભાષાકીય જ્ઞાન હોવું જોઈએ. તો આ બધું તમે એડ કરી શકો. આપણે તો હવે મુખ્ય મુદ્દાઓ લીધેલા છે. તો આ રીતે એનામાં નૈતિક ચારિત્ર હોવું જોઈએ, ત્વરિત નિર્ણય શક્તિ એનામાં હોવી જોઈએ, એનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ, એની પાસે ઊંચી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ, એની પાસે વહીવટી કુશળતા હોવી જોઈએ, હિસાબી કહી શકાય એ અંગેનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ, ઓફિસનું સંચાલન કરવાની એનામાં શક્તિ હોવી જોઈએ, એનામાં કાયદાનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ, અને સભાનું સંચાલન કરવાની એનામાં શક્તિ કે ક્ષમતા હોવી જોઈએ. તો આ એના કેટલાક સામાન્ય ગુણો છે. હવે એની પાસે લાયકાતો કેવી હોવી જોઈએ, બરાબર છે. તો મોટાભાગે જોવા જઈએ તો ICSIની ડિગ્રી હોવી જોઈએ, એટલે કે કંપની સેક્રેટરી છે એની પાસે કંપની સેક્રેટરી છે એનો આખો કોર્સ આવે છે. 12મા પછી પણ થાય અને ગ્રેજ્યુએશન પછી પણ થાય. હવે તમે જો કમ્પેર કરો તો એક બાજુ CA કરીને માણસ જેને કહેવાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે. પછી એક બાજુ ICWAI છે, બરાબર, ICWAI છે, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. તો એનો કોર્સ કરો એટલે તમે કોઈ પણ કંપનીમાં કોસ્ટ ઓડિટર તરીકે તમે કામ કરી શકો, બરાબર છે, પડતરના હિસાબો અંગેનો ઓડિટર, બરાબર. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરો પણ પડતરના હિસાબોનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સામાન્ય ભાષામાં કહીએ તો. અને ત્રીજો જે કોર્સ છે એ છે ICSI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા, બરાબર છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ આ ત્રણમાંથી કોઈ પણ બ્રાન્ચમાં જતા હોય છે. CA કરી અને તમે ચાર્ટર્ડ એકાઉન્ટ બની શકો, ICWI કરીને તમે કોસ્ટ ઓડિટર બની શકો, અને ICSI બનીને તમે કંપની સેક્રેટરી બની શકો. આ સ્પેશિયલ કંપની સેક્રેટરી માટેનો કોર્સ છે. તો એના જે કાંઈ ઇન્ટરમીડિયેટ છે, ફાઇનલ પરીક્ષાઓ પાસ કરી અને પછી તમે ICSIના તમે સભ્ય બની શકો અને પછી તમે કોઈપણ કંપનીમાં એઝ એ સેક્રેટરી તમે કામ કરી શકો, બરાબર છે. તો જે કંપનીની મૂડી 2 કરોડથી વધારે હોય એ કંપનીએ ફરજિયાત આ ડિગ્રી અથવા આ લાયકાત ધરાવતા વ્યક્તિને જ સેક્રેટરી તરીકે નિમી શકાય, બરાબર. જે કંપનીની મૂડી 2 કરોડ કરતાં વધારે છે એ કંપનીએ આ ડિગ્રી ધરાવતા જ વ્યક્તિને કંપની સેક્રેટરી તરીકે નિમી શકે અથવા નિમી શકાય, બરાબર છે. જેની મૂડી 2 કરોડ કરતાં ઓછી છે તો એ આમાંથી કોઈ પણ એક ડિગ્રીવાળા વ્યક્તિને નિમી શકે એઝ એ કંપની સેક્રેટરી, બરાબર. ICSI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા, પછી LLB, પછી CA, પછી ICWI, પછી MBA, પછી ડિપ્લોમા ઇન લો. ટૂંકમાં આવી કોઈ પણ એક લાયકાત કોઈની પાસે હોય તો એ વ્યક્તિને એ નિમી શકે એઝ એ કંપની સેક્રેટરી. પણ કોણ? તો કે જેની 2 કરોડથી ઓછી મૂડી છે એવી કંપનીઓ, બરાબર છે. તો એમાં 2 કંપનીઓનો આપણે ઉલ્લેખ કરી શકીએ. જોકે મોટાભાગની કંપનીઓ છે એ ICSIનો જ ICSIવાળા જ વ્યક્તિને જ નિમે છે એઝ એ કંપની સેક્રેટરી, બરાબર છે. પણ આ એક સામાન્ય પ્રોવિઝન છે, બરાબર. કંપની ધારા 1956 અને 1988ના સુધારા પ્રમાણે કલમ 2(45) અનુસાર જે કંપની 2 કરોડથી વધારે મૂડી ધરાવતી હોય એ કંપની, બરાબર, ફક્ત આ લાયકાત ધરાવતા વ્યક્તિને જ કંપની સેક્રેટરી તરીકે નિમી શકે. જેની મૂડી 2 કરોડ કરતાં ઓછી છે એ આમાંની કોઈ પણ એક ડિગ્રી ધરાવતા વ્યક્તિને કંપની સેક્રેટરી તરીકે નિમી શકે. તો આની લાયકાત છે, બરાબર છે. પછી આપણે વાત કરીએ એના અધિકારો, સત્તાઓ, એને કેવા અધિકારો મળે છે, એને કેવી સત્તાઓ પ્રાપ્ત થાય છે. તો તમે જોઈ શકો કે એ દરેક ખાતા ઉપર દેખરેખ રાખી શકે, અંકુશ પણ રાખી શકે. આ એને મળતો અધિકાર છે,
બરાબર, પ્લસ એ કંપની વતી પત્ર વ્યવહાર કરી શકે એ એનો અધિકાર છે, એ એને આપવામાં આવતી સત્તા છે. કારણ કે આપણે પહેલાં પણ વાત કરી કે કંપની જે છે એની પાસે પોતાનો ભૌતિક દેહ નથી. કંપની વ્યક્તિ છે, કંપનીને એક વ્યક્તિ તરીકેના અધિકારો મળે છે, પણ કંપની પાસે પોતાનો ભૌતિક દેહ નથી. તો કંપની વતી જે કાંઈ પત્ર વ્યવહારો કરવાના છે આઉટસાઇડર્સ સાથે, બાહ્ય પક્ષકારો સાથે, અન્ય પક્ષકારો સાથે, એ પત્ર વ્યવહારને જાળવવાનું અથવા સંભાળવાનું સંપૂર્ણ કામ, સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે સેક્રેટરીને. તો કંપનીના પત્ર વ્યવહારો કરવાનું એને અધિકાર છે, સત્તા છે. પ્લસ કંપનીની જે સામાન્ય મોર છે એ સેક્રેટરીના કબજામાં હોય છે, એની લોક એન્ડ કીમાં હોય, એની તિજોરીમાં પડી હોય, અને ક્યાં એનો ઉપયોગ કરવો એ નક્કી કરે છે કંપની સેક્રેટરી. તો કંપની સેક્રેટરી છે એને કંપનીની જે સામાન્ય મોર છે, સીલ, કંપનીનો જે મુખ્ય કહી શકાય એવો સીલ, સિક્કો, બરાબર, એનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવે છે. એના અંડરમાં હોય છે જે કંપનીનો સિક્કો હોય, જે કંપનીની મેઇન કહી શકાય ને, મેઇન સિક્કો, મેઇન સીલ, બરાબર, એ કંપની સેક્રેટરીના અંડરમાં હોય, એના કબજામાં હોય. અને એ નક્કી કરે કે આપણે આનો ઉપયોગ ક્યાં કરવો, ક્યાં ન કરવો, શું કરવું, એ એના ટૂંકમાં એનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર એ આને છે, સેક્રેટરી. પ્લસ જુદા જુદા જેને કહી શકાય કે પત્રકો છે એના ઉપર એને સહી કરવાનો અધિકાર છે. જેમ કે શેર વેચણી પત્ર ઉપર સહી કરવાનો એને અધિકાર છે. પછી શેરનું જપ્તી પત્રક હોય, બરાબર, શેરનું જે જપ્તી, કોઈની શેરના જપ્ત કરવામાં આવે તો એના શેર જપ્તી પત્ર છે એના ઉપર સહી કરવાનો એને અધિકાર છે. પછી શેરની ફેરબદલી ધારો કે થાય, એક વ્યક્તિ બીજી વ્યક્તિને શેર આપે તો શેરનું ફેરબદલી થાય, તો એ ફેરબદલી પત્ર ઉપર સહી કરવાનો અધિકાર એને છે, બરાબર છે. તો આ રીતે જુદા જુદા જે પત્રો અથવા પત્રકો છે એના ઉપર સહી કરવાનો અધિકાર આપવામાં આવે છે કંપની સેક્રેટરીને, બરાબર. શેર વેચવામાં જ્યારે વેચણી થતી હોય તો એના વેચણી પત્ર તૈયાર કરવામાં આવે, એના ઉપર આ સહી કરશે. પછી હમણાં વાત કરી કે શેર જપ્ત કરવામાં આવે કોઈના, તો એની માટે પત્ર તૈયાર કરવામાં આવે, એના ઉપર આ સહી કરશે. તો આ રીતે જુદા જુદા પત્રકો અથવા પત્રો ઉપર સહી કરવાનો એને અધિકાર આપવામાં આવે છે. પ્લસ સંચાલક મંડળ છે એની સૂચના પ્રમાણે કામ કરવાનો એને અધિકાર છે. સંચાલક મંડળ જે રીતે એને સૂચના આપે એ રીતે એ પોતે કામ કરી શકે, એ રીતે એ પોતે પોતાનું ફરજ અદા કરી શકે. તો આ રીતે જુદા જુદા ખાતા ઉપર દેખરેખ રાખવાનો એને અધિકાર આપવામાં આવે છે. જુદા જુદા ખાતા ઉપર અંકુશ રાખવાની એને સત્તા આપવામાં આવે છે. કંપનીના પત્ર વ્યવહાર કરવાનો એને સંપૂર્ણ અધિકાર છે, એ એના દ્વારા જ થાય છે. કંપનીની સામાન્ય મોરનો કબજો સેક્રેટરી પાસે હોય છે અને એનો ઉપયોગ કરવાની સત્તા, અધિકાર સંપૂર્ણપણે સેક્રેટરીને આપવામાં આવે છે. અને જુદા જુદા જેમ કે શેર વેચણી પત્ર, શેર જપ્તી પત્ર, શેર ફેરબદલી પત્ર, આવા જુદા જુદા દસ્તાવેજો ઉપર સહી કરવાનો એને કંપની તરફથી અધિકાર આપવામાં આવે છે. અને છેલ્લું, સંચાલક મંડળ જે રીતે સૂચના આપે એ રીતે કાર્યો કરવાનું એને સંપૂર્ણ અધિકાર છે. તો આ રીતે પરીક્ષામાં ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય છે. ત્રણમાંથી ગમે તે એક કે બે પૂછે તો તમે લખી શકો. એક બાજુ આપણે અહીંયા ગુણો લખ્યા છે, એક બાજુની લાયકાત છે, અને એક બાજુ એના અધિકારો છે. ઓકે, થેન્ક યુ.